આજે આપણે દાળ ફ્રાય અને જીરા રાઈસ બનાવવાના છે. એના માટે આપણે 5 દાળ લીધી છે અને ભાત લીધા છે. ભાત, મગની દાળ, અડદની દાળ, ચણાની, તુવેર, મૈસૂરની દાળ અને અહીંયા આપણે ટમેટું છે ભરેલું અને મરચાં, લીમડો, હળદર, મીઠું, એમાં થોડી ખાંડ એડ કરી છે. આજે આપણે દાળ ફ્રાય અને જીરા રાઈસ બનાવવાના છે. બધી દાળ એડ કરી દઈશું. અને એમાં પાણી નાખશું. ધોઈ લેશું. પાણી નાખી 2 પાણીએ ધોઈ લેશું. એમાં પાણી એડ કરીશું. પાણી એડ કરી લેશું. એમાં ટમેટા, લીમડો ને મરચાં આપણે હળદર ને મીઠું લીધું હતા ને એ એડ કરશું. થોડી ખાંડ નાખી છે. ગેસ ઉપર ચડાવી દઈશું એને સીટી થવા માટે. 4-5 સીટી થઈ જાય એટલે ઉતારી દઈશું. આ બાજુ આપણે બીજા ગેસે ભાત મૂકશું. અને બીજા ગેસ ઉપર ભાત ચડાવી દઈશું. લીંબુ એડ કરશું ભાતમાં એટલે ભાત છે ને એકદમ મસ્ત બને છૂટા. હવે આપણે ભાત માટે અહીંયા તેલ લીધું છે, એમાં જીરું નાખી ભાતને તડકો દેશું અને હિંગ નાખી ભાતમાં તડકો દેશું. જીરા એકદમ જોઈ શકો છો આપણા ભાત તૈયાર થઈ ગયા છે. જીરા રાઈસ એમાં આપણે થોડાક ધાણા એડ કરી દઈશું. હવે આપણે દાળને વઘાર કરી લઈએ. ગરમ મસાલા નાખ્યા છે, બધાય જીરું નાખ્યું છે અને હવે રાઈ નાખશું આપણે. લાલ મરચું નાખ્યું. દાળને વઘાર આપણે લીંબુનો રસ નાખશું એમાં.
તૈયાર છે દાળ ફ્રાય અને જીરા રાઈસ.